આજે આપણે ગોંડલ અને અમરેલી જિલ્લાની ગોંડલ તાલુકા અને અમરેલી જિલ્લાની એટલે કે રાજકોટ અને અમરેલી જિલ્લાની એક હદ ઉપર ઉભા છીએ અને અહીંયા આ રોડ છે સુલતાનપુર થી સાણથલીનો. હવે તમને પહેલા તો મારે આ બતાવવું છે, લોકોની જે પીડા છે એ મારે તમને બતાવી છે. આ રોડ અહીંયાથી આ બ્રિજ પૂરો થાય, આવો આપણે અહીંયાથી બતાવીએ. આ બ્રિજ અહીંથી પૂરો થાય છે, ત્યાંથી અમરેલી જિલ્લાની હદ ચાલુ થાય છે, એટલે ત્યાં સુધીનો રોડ ડામરપટ્ટી ક્લિયર બની ગયો છે. હવે સાણથલી આ બાજુ જાવ એટલે તમને સાણથલી આવે, સાણથલી થી આ બાજુ પાછા આ રસ્તા ઉપરથી આ બ્રિજ ક્રોસ કરી અને આ ગોંડલ તાલુકાની હદ છે, ગોંડલ તાલુકાના હદમાં સુલતાનપુર ગામમાં જવાનો રસ્તો છે. અને અહીંથી તમે આ રોડ બતાવો, આ રોડ બી અમરેલી જિલ્લાના લીધે બન્યો છે. આ જે બ્રિજ છે ને અહીંયાથી પુલ બન્યો છે, 900 મીટરનો રસ્તો છે. અમરેલી જિલ્લો પૂરો થાય પછી 900 મીટરનો રસ્તો છે. 900 મીટર પૂરું થાય એટલે આવો, આ 900 મીટર અહીંયા પૂરું થયું. એટલે આ અમારે ગોંડલ તાલુકાનો વિકાસ અહીંથી ચાલુ થઈ જશે. આ ગોંડલ તાલુકામાં એટલી બધો વિકાસ છે કે અહીંથી 4 કિલોમીટર સુધીમાં એટલો બધો વિકાસ થઈ ગયો છે ને કે અહીંયા લોકો રાજીના રેડ તમે જુઓ, બધાના ચહેરા ઉપર આમ ખુશીનો માહોલ છે. 4 કિલોમીટર જેવો તાલુકો ચાલુ થાય દરેક જગ્યાએ તમે ગોંડલ તાલુકાની ફરતી કોર તમે જોશો ને તો જ્યાંથી એના હદ પૂરી થાય ને ત્યાંથી બધા જ રોડ બની ગયેલા છે. આ બધા જ રોડ અહીંથી ખવાઈ જાય. ગોંડલ તાલુકો ચાલુ થાય એટલે રોડ બધા ખવાઈ ગયા હોય. હવે અમારે છેલ્લા 30 વર્ષથી તમારા રોડ લગભગ નથી બન્યો ને. 1987 વખતે લોકોનું કેવું છે કે અહીંયા કાંકરી ને એવું બધું નાખી અને રોડ બનાવવાની તૈયારી કરતા હતા, પણ પછી કાંકરી નાખ્યા પછી કોઈ ડામર બામર પાથરવામાં આવ્યો નથી. હાલો વાંધો નહીં કે 87 માં તો કોંગ્રેસની સરકાર હતી, એને થોડું ઘણું ખાધું, પણ આને તો હાવ ખાઈ લીધું. આને કાંકરી એ નથી નાખી. વાત એમ છે કે પ્રધાનમંત્રી એવું કે છે કે દરેક ગામને જોડતો એક રોડ બનશે અને ગામથી ગામની કનેક્ટિવિટી થશે, ગ્રામ સડક યોજના જેને કહેવાય. પરંતુ ક્યાંય કોઈ જેવા કહેવાય ને કે મોદી સાહેબ જેવા એના પોતાના ફોટા લગાડી અને ગામે ગામે આખા ગુજરાતની અંદર જે જાહેરાતોમાં જે પૈસા બગાડે છે ને એટલા રૂપિયા અહીંયા બગડતા હોય ને તો આ લોકોને એટલી ફેસિલિટી મળી રહે, પણ એવું કઈ કામ તો કોઈ દિવસ થતું છે નહીં. એટલે પહેલા વહેલા તો આ લોકોનો પ્રશ્ન એ છે કે આ રોડ ખાય કોણ ગયું? એવો તો ખમતીધર કોણ છે જે પાણા બાણા ને કાંકરી બાકરી બધું પચાવી જાય છે, ડામર એ પચાવી ગયો? એવો કોન્ટ્રાક્ટર છે એ કોણ? પેલા તો ઈ જાણવું છે. અને બીજું કે અહીંયાના જે કોઈ પણ લાગતા વળગતા નેતાઓ, પ્રતિનિધિઓ અને અધિકારીઓ, એની શું આમાં મિલી ભગત નહીં હોય? કોન્ટ્રાક્ટર કોઈ એમને રોડ ખાઈ શકે? એટલે તમામ લોકોની પીડા છે કે આ રોડ તાત્કાલિક ધોરણે બનવો જોઈએ, નહીતર આના અત્યાર સુધીમાં 30 વર્ષમાં આ રોડ લગભગ 3-4 વખત તો પાસ થઈ ગયો છે. અને કે છે ને 5-5 વર્ષે ઓલા ધારાસભ્યની ચૂંટણી આવે ત્યારે કે છે ને તમને બધાને શું કે છે? વિટામિન ડી ની ટીકડી આપીને વયા જાય છે બધા. દર વખતે લોલીપોપ આપે ને, રોડ બની જાય. કાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે રોડ બની જાય, પછી ચૂંટણી વયા ગયા પછી ત્યાં કઈ દેખાતું નથી. આ 30 વર્ષ થયા, 30 વર્ષથી કાંકરી નાખવામાં નથી આવી, તોય લોકોને ભોળા લોકોને ઉલ્લુ બનાવવાની અહીંયા જે પ્રતિનિધિઓ છે ને એની તમે રીત જુઓ. દર ચૂંટણીમાં એવું કહેવામાં આવે ધારાસભ્યની તમારો રોડ બની જાય. હવે મારે તમને એ જણાવવું છે કે અહીંયા સુધી રોડ બની ગયો છે, એનો મતલબ એવો છે કે રોડ પાસ થઈ ગયો છે. 900 મીટરનો રોડ બન્યો એનો મતલબ એમ કે રોડ પાસ થઈ ગયો છે, એ તો ફાઇનલ છે. તો અહીંથી રોડ ગયો ક્યાં? અહીંથી રોડ ક્યાં ગયો? કોણ ખાઈ ગયું? અને કરોડો રૂપિયાના, હું આની પહેલા શિવરાજગઢ ગઈ હતી, શિવરાજગઢમાં 18 કિલોમીટરનો રોડ 18 કરોડ રૂપિયાનો પાસ થયો હતો. આ 4 કિલોમીટરનો રોડ છે એ 3-4 કરોડમાં પાસ તો થયો જ હશે. તો આટલા રૂપિયા ખાઈ કોણ ગયું? 1 કિલોમીટર 1 કરોડમાં બને, તમે વિચાર કરો. હોનાની ધૂળ નાખતા હોય એના જેવું. મને તો એવું લાગે રાઈતે આ લોકો હોનાની ધૂળ નાખતા હશે, સવારે માણસો ઉપાડી જતા હશે એટલે રોડ નથી, એવું બને. એટલે કહેવાનો મતલબ એ છે,
અમારા મતના લીધે તમે ત્યાં બેઠા છો, અમારા મતના લીધે તમે જીતો છો, અમારા મતના લીધે તમને સત્તા છે, અને તમને પાસે સત્તા છે ને એનો તમે દુરુપયોગ કરો છો. અને હવે તમે 2027 ની ચૂંટણીમાં આનું પરિણામ પણ જોજો. જે આટલો ભ્રષ્ટાચાર કરીને તમે બેઠા છો ને દરેક જગ્યાએ, ગોંડલ તાલુકાના તો એક પણ, હું તમને કહી દઉં ને કે એક પણ સતત આમ 5 કિલોમીટર આયલા જાવ, એક પણ રોડ હાડો નથી, એક પણ નહીં. હમણાં નવા જ્યાં મેં વિડીયો બનાવ્યા છે ત્યાં રોડ નવા બન્યા છે ને એટલા રોડ, અને એ કેટલા વર્ષ ટકશે હું દરેક જગ્યાએ હું જઈશ ને જોઈશ. પણ આ કામ જલ્દી વહેલામાં વહેલી તકે પૂર્ણ થઈ જવું જોઈએ, નકર આના માટે આપણે બધા આંદોલન કરવા અમે બધા તૈયાર છીએ.